હે નવઘાણ, નવઘાણું સોરઠમની દીકરી એ ખાતર તું મારી વાર કર બાપ. પણ જાહલ જે હવે એક પ્રસંગની પે છે નવઘણને, અને એમાં એમ લખે છે કે હે નવઘણ, આજ મને ઈ પ્રસંગ યાદ આવે છે, અને ઈ પ્રસંગ માટે જાહલ લખે છે હે નવઘાણ, માંડવ મારે માલતો બાંધવ દીધેલ. મારા જેથી લગ્ન થતા હતા ગામના પાદરમાં મારી જાન આવી, અને માંડવામાં જ્યારે ચાર મંગલ વર્તાવા માટે જ્યારે મને મારી બેનપણીઓ બાવડા પકડી અને લાવે છે, તેની ગણે થાપના બાહે હું બેઠી બેઠી તને યાદ કરતી હતી કે નવઘણ નો આવ્યો, જગત મારા બાપને મેણું મારશે, નણંદ મને નભાઈ કહીને બોલાવશે, પણ હું માંડવામાં આવી, પેલું મંગલ વર્તાણું અને બાપ તું માંડવામાં આવ્યો, અને મારા માંડવામાં તું માલતો હતો બાપ, તેથી તું રૂડો લાગતો હતો. મારા ચાર મંગલ વર્તાણા, અને તેથી તું મારા માંડવામાં એટલું બોલ્યો તો કે બેન જાહલ, આજે જે જોઈએ તે મારી પાસે માગી લે બેન. પણ તેથી ભાઈ મેં માગ્યું નતું, તેથી મેં તને એટલું કીધું તું કે નવઘાણ, આજ મારે તારું કાપડું નથી જોતું બાપ, કાપડું તો હું સમય આવે માગી લઈશ. પણ મેં તારી પાસેથી કોલ લીધો તો, તે મને કોલ દીધો તો, કરીને કાપડની કોર આ જાહલને જુનાના ધણી. હે નવઘાણ, ઈ કાપડું દેવાનો સમય આવ્યો, ઈ કાપડું કરવાનો ટાઈમ આવ્યો તારે. અને આગળ લખે છે
મારા માંડવા હેઠ તે બોલ દીધો અને બોલ દીધો તેદી નહોતો લીધો. પણ નવઘણ ભીડ પડ્યાનો મેં કોલ લીધો. તેથી મેં તને એટલું કીધું તું નવઘણ, કાપડું તો સમય આવે માગી લઈશ. ભીડ પડ્યાનો કોલ લીધો. હે બાપ નવઘણ, જેથી મને વિપત પડશે, જેથી મારે ભાઈની જરૂર પડશે, જેથી મારે કાપડાની જરૂર પડશે, તેથી હું માગી લઈશ. આજ મારે કાપડાની જરૂર પડી. આજ મારી ઉપર ભીડ પડી નવઘણ, આ નોધારી બની ગઈ બાપ. સિંધના પ્રદેશમાં આજ હું કોને કહું? આજ મારે કોને મારા દિલની વાત કરવી? આજ કોણ મારી વાર કરે સિંધમાં? ખરા કાપણું કરવાની, ખરું કાપણું કરવાનો આજ તારે સમય આવ્યો છે નવઘણ. દિલ કરીશ માં બાપ. નવઘણ, તને એ યાદ અપાવું કે હું દીકરી કોની? હું દેવાજ બોધરની દીકરી નવઘણ. આભને ટેકા દે એવા બાપની દીકરી. દેવાજ બોધરનું નામ લેતા જેના મોઢા ભરાઈ જાય, દેવાજ બોધરનું નામ લેતા જેને પોરહ ચડે, હું એવા બાપની દીકરી છું નવઘણ. હું દેવાજ તણી વીરા જાહલ ને આજ માથે દુઃખ તણા દરિયા ફર્યા. નવઘણ, મારા દુઃખનું શું વર્ણન કરું? આજ મને દુઃખ નથી, આ જાહલ ઉપર દુઃખના દરિયા ફર્યા છે. એટલે નવઘણ તને કહું છું, કાન માંડીને સાંભળજે. હે સોરઠના નરપતિ, હે ગરવાના ધણી, તું તો મારા જીભનો માનેલ માનેલ્યો છે. કારણ માંડવામાં આવીએ તે જવતલ હોયમાં છે. માંડવામાં આવીને તે મને કાપડાનો કોલ દીધો છે. તું મારા જીભનો માનેલ મામેલ્યો છો. આજ તું કાપડું કર કે આજ મારું મામેરું કર. નવઘણ, ખરું ટાણું આજ આવ્યું છે. અને નવઘણ, તને બીજું તો હું શું લખું? સિંધમાં આજ હું કેમ રહું છું? સિંધમાં એક એક દિવસ આજ મારે યુગ બરોબર જાય છે. દિવસની ક્યાં વાત કરું બાપ? આજ મારે એક ઘડી મારે ભવ બરોબર જાય છે. અને સિંધમાં હું કેવી રીતે રહું છું ઈ તો તું સાંભળ. અને અદ્ભુત વાત જાહલ લખે છે કે હે નવઘણ,
હે નવઘણ, મારી આડી મલેચ્છોની ફોજ ફરી, મને સિંધમાં સુમરે કેદ કરી. પણ નવઘણ જ્યાં જેમ જેમ કાગળ વાંચે, જેમ જેમ ચિઠ્ઠી વાંચે, નવઘણને તેમ તેમ બેન યાદ આવે. નવઘણના રૂવાડા અવળા થઈ જાય છે. નવઘણ વાંચી શકતો નથી. નવઘણથી વચ્ચે એમ બોલાઈ જાય છે કે હવે મને જટ વાત કરો, મારે કરવું શું જોઈએ. પણ જાહલની આ વાત સાંભળી કે હું સિંધમાં આમ હાલી ન શકું, નીકળી શકું નહીં. મલેચ્છોની ફોજુ મુકાઈ ગઈ. મારી આજુબાજુ એમ કહેવા છે કે મારાથી નીકળી શકાય નહીં. સિંધમાં સુમરે મને કેદ કરી છે નવઘણ. પણ તું એમ ન માનતો બાપ, સૌરસનું સંતાન છું. સૌરસની ધરતીની શું વાત કરું નવઘણ. ત્યાં ભૂમિ છે, સત્યોની છે, સંતોની માં સૌરસ છે. એ સૌરસની હું દીકરી એમ સુમરા અને વસ થાવ એમ નથી. સિંધના સુમરાને હું કેમ સમજાવી શકું. તમામ માલધારીઓને કેદ કર્યા મારી હારે. સિંધના સુમરાને મેં એમ કીધું 3 મહિનાનું મને વ્રત છે અને 3 મહિનાના વ્રત પછી હું જરૂર તમારી ઈચ્છા પૂરી કરીશ. નવઘણ બાપ, 3 મહિનાની મેં અવધિ કરી. પણ નવઘણ, આજ મારાથી તને લખી હગાતું નથી. કારણ કે હું ન બાપી અરે રે ન ભાઈ વીરા, મને જાણી ન ધારી એકલડી. હું બાપ વિનાની કહેવાઉં, મારે બાપ નહીં. હું ન ભાઈ કહેવાઉં, મારે ભાઈ નહીં. મારો ભાઈ નહીં તયે, મારો બાપ નહીં તયે મારે આ સિંધના સુમરાની કેદમાં આજે મારે બંધાવવું પડે છે. મારે બાપ નહીં, ભાઈ નહીં, તે મને એકલી અને નોધારી જાણી નવઘણ. અને એથી સિંધ તણા નરપતને ગમી. નહીં મોસાળે મામલો, નહીં માડીને જાયો વીર. એથી મને સિંધમાં રોકી સુમરે હવે હાલવા ન દે હમીર. હું સિંધના સુમરાને ગમી એનું કારણ હું નોધારી છું, એકલી છું, એકલડી છું. અને એથી સિંધના સુમરાને હું બીજું તો શું કહી શકું. 3 મહિનાની અવધિ કરી છે. 3 મહિનાની અવધિમાં મને બાપ તારી ઉપર પૂર્ણ વિશ્વાસ છે. મારા વિહામાં નવઘણ, મારા જવતલિયા, મારા મામેરિયા, મને વિશ્વાસ છે કે તું મારી વાર કરીશ. મારી વાર કરીશ એટલું નહીં બાપ, પણ જો તું ન આવે, જરૂર આવીશ એવો મને પૂર્ણ વિશ્વાસ હોવા છતાં તું નહીં આવી તો જાહલે બહુ સારી વાત હવે લખી છે. અવધિ
હે નવઘણ, અવધિ વીતી ગઈ તો તું એમ ન માનતો કે હું સુમરાને આધીન થઈ, પણ હું તારી બેન છું, દેવાજ બોદરની દીકરી છું. હું જીભ કરડી અને મરી જઈશ. મને મારામાં વિશ્વાસ છે, મને મારા સતીત્વમાં વિશ્વાસ છે કે જગદંબા મારી જરૂર લાજ રાખશે, પણ અવધિનું ધ્યાન રાખજે. મેં સુમરાને મેતલ આપી છે, એ 3 મહિનાની અવધિ છે, અને અવધિ વીતા પછી જો આવીશ તો જાહલ નહીં હોય, પણ જાહલની લાશ પડી છે. અને પછી તો હે નવઘણ, મારી લાશ ઉપર ચુંદડી આવીને ઓઢાડી દેજે બાપ. શમશાનમાં મારી સેજ હશે, એ સેજ ઉપર આવી અને ઓઢાડજે બાપ નવઘણ. આટલી જ વાત વાંચી તા તો નવઘણ ને રોમ રોમ સુરાતમ ચડ્યું. ઓહો, નવઘણ ની વારે, જાહલ ની વારે જયારે નવઘણ ચડ્યો, તેથી એકલો નવઘણ નહોતો ચડ્યો. સોરઠની ધરતીના ઝાડવા હલબલતા હતા, સોરઠની ધરતીના પહાડો એમ કેવા છે ખડભડતા હતા. સોરઠની ધરતીના ઝાડવાને એમ થતું હતું મૂળિયા ઊંડા હાલી હગીએ નહીં, નકર અમે જાહલની વારે સિંધમાં જઈએ. ડુંગરના પહાડ એના પથ્થરોને એમ થતું હતું કે અમારા આમ જીવ નહીં, નકર અમે જાહલની વારે ચડીએ. આખો હોરઠ ખડબડ્યો. નવઘણ જાહલની વારે ફોજ લઈને ચડ્યો, પણ એક જ તમન્ના હતી, બેનને મળવાની, જાહલને જોવાની. અને નવઘણ જાય સિંધમાં, પણ રસ્તાની માલિપા આઈ વરવડી કરી અને એક જગદંબા નવઘણને રોકે છે. હે નવઘણ બાપ, હું ચારની દીકરી, હવે આ છાયું પીન જાય છે. મારે સિંધમાં જવું છે, બેન જાહલ મારી રાહ જોતી છે, માં મને જવા દે. ભેલિયા વાલી જગદંબા વરવડી આવી એટલું બોલ્યા, નવઘણ હમણાં હું બાપ તને જમાડી દઉં, પણ માં આડા હાથ હમદર છે. નવઘણ મુંજાઈશમાં બાપ, કુરડીની માલિપાથી એમ કહેવાય છે કે વરવડીએ કટક જમાડી, અને એ ભેળિયા વાલી એટલું બોલી હતી કે નવઘણ તું પૂગી જાયશ બાપ મુંજાઈશમાં, આ પીઠળ તારી વાર કરશે. પીઠળ હાથે હમદર ને પી જાહે બાપ, અને સમદર ને કાંઠે આવી અને તારા ભાલા ઉપર કાળી ચકલીનું રૂપ લઈ અને હું આવીશ, તઈ તું એમ માની લેજે માં મારી વારે આવ્યા છે. તારા ભાલાની અણીએ કાળી ચકલી આવે તે પેલો ઘોડો તારો સમુદ્રમાં નાખજે. એ આગલા ડાબલામાં પાણી છે અને ઘોડાના પાછળના ડાબલે એમ કહેવાય છે કે રેત ઉડતી છે, કારણ આ પીછડે હમદર હોયો છે. હું તારી વારે છું નવઘણ મુંજાઈશમાં. આ વરવડીના આશીર્વાદ લઈ અને નવઘણ જ્યારે સિંધુના સુમરાને રોળવા માટે સમરાગણ ચડ્યો, અને એ જાહલની વારે નવઘણ સિંધમાં પહોંચ્યો. સિંધના સુમરાની હારે યુદ્ધ મંડાણું, અને એ યુદ્ધની માલિપા સિંધના સુમરાને રોળી સૌરાષ્ટ્રની એક દીકરીની ઇજ્જત બચાવી, સૌરાષ્ટ્રની એક બેનની ઇજ્જત બચાવી. સૌરાષ્ટ્રના એક ગરવાના ધણીએ કાપડું રૂડું કર્યું અને જાહલની વારે ચડી અને જાહલને લઈ અને નવઘણ સૌરાષ્ટ્રમાં પાછો આવે છે.
શું આ સૌરાષ્ટ્રની ધરતીની તાકાત છે, સૌરાષ્ટ્રના ઇતિહાસ કેવા ઉજલા છે. જાહલને લઈ વિજય રણમેદાનમાં કરી અને નવઘણ પાછો આવે છે. રસ્તામાં આઈ વરવડીનું મંદિર બંધાવે છે. માને પ્રાર્થના કરે છે કે હે માં, તે મારી લાજ રાખી, તું વિના કોણ લાજ રાખી શકે. બેનને તેડી હરખતે હૈયે સૌરાષ્ટ્રનો નરપતિ, સૌરાષ્ટ્રનો નરપતિ જાહલને લઈ અને પાછો જુનાના પધારે છે, જુનાગઢ આવે છે.